આણંદ જિલ્લાની અંદર સ્પાની આડમાં દેહ વેપારનો ગેરકાયદેસરનો ધંધો કરતા વ્યક્તિઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે જિલ્લાના તમામ થાણા ઇન્ચાર્જ શ્રીઓને અને બ્રાન્ચના અધિકારીઓને જરૂરી સૂચના આપેલ, જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા પીઆઈ જે.આર. પટેલ તથા પીએસઆઈ જે.બી. વાઘેલા નાઓએ આ બાબતે વર્કઆઉટ કરેલ। તે દરમિયાન એસઓજીમાં ફરજ બજાવતા ભરતકુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહને બાતમી હકીકત મળેલ કે વિદ્યાનગર સરદાર પટેલ રાજમાર્ગ ખાતે સાણ મોલની બાજુમાં આવેલ ક્રિષ્ના કોર્નર કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આવેલ દુકાન નંબર 305, 306 અને 307માં વિપુલ ડોડિયા નામનો ઈસમ રોડેક્સ ફેમિલી સ્પાની આડમાં દેહ વેપારનો ધંધો ચલાવે છે, જે અનુસંધાને હકીકતના આધારે એસઓજીની ટીમે ગઈકાલે રેડ કરતા સૌપ્રથમ કાઉન્ટર ઉપર વિપુલભાઈ અશોકભાઈ ડોડિયા, જે મૂળ રહેવાસી ભાવનગરનો વતની છે અને હાલમાં લાંભેલ ખાતે રહે છે, તે મળી આવેલ। ત્યારબાદ પંચો રૂબરૂ અને મહિલા પોલીસ કર્મચારી રૂબરૂ આ ત્રણેય રૂમોમાં તપાસ કરતા 3 રૂમમાં એક વિદેશી યુવતી સાથે એક યુવાન કઢંગી હાલતમાં જોવા મળેલા। તે સિવાય પણ અન્ય વિદેશી અને ભારતીય યુવતીઓ અને અન્ય યુવાનો કાઉન્ટર પર બેઠેલા જોવા મળેલ, જેથી આ બાબતે વિપુલભાઈ અશોકભાઈ ડોડિયાની પૂછપરછ કરતાં આ જે વિદેશી યુવતીઓને પોતાને ત્યાં સ્પાની આડમાં બોલાવી તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા કરી અને સ્પાની આડમાં દેહ વેપાર કરતો હોવાની હકીકત જણાવેલ છે। આ બાબતે તેઓ કમિશન પેટે દરેક યુવતી જે 20 દિવસ, 25 દિવસ કે મહિનો રોકાય એના બદલામાં એની પાસેથી 50% કરતાં વધારે જે દેહ વેપારના પૈસા મળતા હોય એના કમિશન પેટે લેતો હોવાની હકીકત મળી આવેલ છે। તેની અંગઝડતી કરતાં તેની પાસેથી 2 મોબાઈલ ફોન તેમજ રોકડા રૂપિયા 3,300 તથા કાઉન્ટર પરથી પેટીએમ મશીન મળી આવેલા, તેમજ કાઉન્ટર ઉપર અને જે રૂમની અંદર વિદેશી યુવતીઓ સાથે કટંગી હાલતમાં પુરુષો જોવા મળેલ તે રૂમોમાંથી કામસૂત્ર કંપનીના કોન્ડમ 264 નંગ પણ મળી આવેલા। આ તમામ વસ્તુઓ કબજે કરી અને વિપુલભાઈ અશોકભાઈ ડોડિયાના વિરુદ્ધમાં ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।